વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ, આપણે નાઈ ફ્રેશ થઈ ગયા ને બ્લોગ ચાલુ કરી દીધો છે. ચા પાણી નાસ્તા પણ થઈ ગયા છે મિત્રો. ને હવે વેદાંશને સ્કૂલે જવાનું છે, તો એને તૈયાર દક્ષા કરે છે અને સ્કૂલે મૂકી આવે પછી આપણું રાબેતા મુજબ દરરોજનું કામ ચાલુ કરી દઈએ. આપણે ગાડી બાડી કાઢી દીધી છે બહાર ને વેદાંશ અંદર તૈયાર થાય છે. અંદર કપડાં બપડા પહેરે છે. અહીંયા જો તમને દેખા હે, અહીંયા જો કપડાં પહેરે છે એ. ને આપણે હવે ગાડી કાઢી દીધી છે. માહિન પ્રિયા તો સ્કૂલે ગઈ છે. તો હવે આપણે વેદાંશને મૂકી આવીએ. વેદાંશ આવી ગયો છે તૈયાર થઈને. જો મિત્રો, દક્ષા કચરો વાળવાનું કામ કરે છે અહીંયા. હા મિત્રો, આવી ગયા છે કચરો વાળવા માટે. નાઈટ ફ્રેશ થાય તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહર, જય આદિવાસી મિત્રો. આપણે વારવા આવી ગયા છે કચરો. આ ગ્રાઉન્ડ ક્લીન કરે છે. આ ગ્રાઉન્ડ આ બાજુ બાકી છે. હે ઘરે રાંધી નાખ્યું અને નાસ્તા પાણી કરીને આવતા રહ્યા છે. ને જો મિત્રો, પાછળ ફૂલ કેટલા છે. દક્ષાની પાછળ ફૂલ કેટલા ગુલાબના ખીલા છે. જો તમે કેટલા બધા છે. જો તો અઢળક ફૂલ આવ્યા છે. આ જેટલા બધા આ તડકાના લીધે હે ને. હા, બાકી તો ઓછા ખીલે. બહુ ખીલા છે આજે તો. બહુ ખીલા છે. ચાલો તો દક્ષા કચરો વારે, મેં ભરી નાખું ફટાફટ. જો સુવાળો નીકળે છે. હવે છોકરીઓને મૂકવા જવાનું છે. જો છોકરીઓ તૈયાર થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. હવે એને આપણે મૂકી આવીએ. એ દક્ષા શું કરે છે જાણે? સિંગ ખાય, સિંગ. ચાલો મિત્રો બધા સિંગ ખાવા. હા તો ખાઈ લો. વેદાંશ બિસ્કિટ જાય છે. ચાલો મિત્રો, આપણે ફટાફટ છોકરાનો ટાઈમ થઈ ગયો, મૂકી આવીએ. જો મિત્રો, બપોરનો ટાઈમ થઈ ગયો અને ખાવાનું પણ આપણે મસ્ત બનાવી નાખ્યું છે. દાળ ને ભાત અને રોટલી પણ થોડીક છે. સવારમાં બનાવી હતી ભીંડોની, તો ભીંડોની ખાઈ નાખ્યું સવારમાં. અને જો દાળ હસી લઈ લીધી થાળી મેં, હે ને. ચાલો બધા જમવા. હા ચાલો મિત્રો બધા જમવા માટે. ભૂખ લાગી છે તો ખાઈ લઈએ. ચાલો બધા ખાવા માટે. ખેતરમાં ખડની દવા મારવાનું ચાલુ કરી દીધી છે આંબામાં. જો પંપ લઈ લીધો છે પાછળ ને જો હાથમાં હથિયાર છે, બૂટ પહેરી લીધા છે મસ્ત મજાના. ને હવે એનાથી આપણે દવા મારીએ છીએ ગારામાં, કેમ કે સુકાતા છે ને, ખડ સુકાઈ જાય એમ. તો આપણે દવા મારવાનું કામ ચાલુ કરી દીધું છે મિત્રો. ચાલો આપણે દવા મારી નાખીએ ફટાફટ. આપણે 4 પંપ સોટી નાખ્યાના મોસમો ભરવા જઈએ છે. ને દક્ષા છે ને દેખાતે લઈને તમને કહું ક્યાં હતી એ. જો આવું કામ કરે બેન, બે હાથે બેન. જુઓ ને. ખડશે તો દાંતડેથી કાઢું મોટું હોય, નાનું હોય, હાથથી વીન નાખે. ખેંચી લેવાનું. ખેંચવું તો પડે ને, પછી વરસાદ પાછો ચાલુ થઈ જાય ને તો પાછું મોટું થઈ જાય. એટલે વીન નાખવું પડશે. રીંગણી રોપી આપણી રીંગણી છે સારી થઈ ગઈ છે, છોટી ગઈ છે. વેદાંશ ત્યાં આવ્યો છે. જો દક્ષા નીંદે છે ને, આપણે બીજો પંપ ભરલાવીએ ફટાફટ, એટલે ઉડાડી દઈએ. તો ફાઇનલી મિત્રો, આપણે છોકરીઓને લઈને આવી ગયા ને છોકરીઓ ગુંદીને ગાંઠિયા ગુરુ પૂનમના ખાઈ છે. આવી ગયા. ફરાળે હતો. દાસ તું પણ લઈ લીધો. પીયું આ બાજુ, એક બાજુ પીયું. પીયું ને તો એક બાજુ જવું પડે. કોઈક ખાઈ જાય ને એટલે, હે ને પીયું? એની મમ્મી ખાઈ જાય ને એટલે સાઈડમાં ખસી ગઈ છે. વેદાંશ પણ ખસી ગયો છે. અમારી એક છોકરી મોટી છે ને, એ છોકરી છે ને, એ ખાવા દઈ છે. અહીંયા મૂકી દીધું છે મારા હાટું. એક જ છોકરી દયાળુ છે મારી, એટલે જો મૂકી દીધી. આ તો બધા દયા વગરના છે છોકરાઓ. આ મોઢામથી, અમારા મોઢામથી કાઢીને પાછા એના મોઢામાં નાખી દે છે. એવા છે છોકરા. આ છોકરા 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 એવા છે. અને એક આ છે, આ બલાડું. મારવા કે મમ્મીને જો તો લઈ આવ્યા છે છોકરીઓને. આ રસ્તામાં નાસ્તા કરતા હતા બધા.
મિત્રો તમને એક વસ્તુ કહું. શું વસ્તુ છે? ગુરુ પૂર્ણિમાના બધાને મારા ને મારા પરિવાર તરફથી હાર્દિક શુભકામના. હાર્દિક Yes, હાર્દિક yes, હાર્દિક ઢેર સારી શુભકામના મિત્રો. ને ગુરુ પૂર્ણિમાનો તો આપણે પણ થોડું થોડું ચાખી લઈએ. આ બધું કરો. તો મિત્રો ગુરુ પૂર્ણિમાનો થોડો ઘણો વરસાદ તો થાય, વરસાદ ન થાય ને એવું ન જ બને, થોડો ઘણા છાંટા પણ થાય, ચાલુ થઈ જાય છાંટા જ છે. મારું ગુરુ છે. એવું છે મિત્રો. તો ચાલો મિત્રો તો પછી વિડીયોમાં મળીએ. બન્યા રહો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો. તો મળીએ આપણે પછી next. ચાલો નેક્સ્ટ.